પેઇન્ટિંગ તો ગાઈસ સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. આજના વિડીયોની શરૂઆત કરું છું હું સવારમાં 8 વાગ્યામાં. આજ છે આમ તો શનિવાર છે, સ્કૂલે જવાનું હતું પણ હું ગયો નહીં, કારણ કે આજ છે ગણપતિ વિસર્જન. મારે ગણપતિ વિસર્જનમાં જવાનું હતું ને મારા અંદર તો લગભગ ગણપતિ વિસર્જન છે એટલે કોઈ આવવાનું હતું નહીં સ્કૂલમાં ભણવા માટે, ને એટલે હું કઈ ગયો નહીં. ને અત્યારમાં મેં 2 શોર્ટ વિડીયો કાલના વ્લોગના ને એક લોંગ વિડીયો ચિત્રનો 2 ચડાવ્યા છે યુટ્યુબમાં. અહીં ઘેરે ટાવર નહીં આવતો એટલે અહીં ઉપર ધાબા પર જવું પડે છે મારે. તો અહીં ઉપર ધાબા પર જાણતા હું ટાવર નહીં આવતો ને અત્યારે ઘરે કોઈ ને તો ઘર હાવ એટલે હાવ ખાલી છે. ધાબા પર જાવ ને તમને બતાવું સવારમાં અમારા ગામનું વાતાવરણ કેવું છે. હું વિચારું છું કે અત્યાર સુધી મેં બધા જ વિડીયોમાં પેન્સિલ સ્કેચ બનાવીને નાખ્યા. જો પેન્સિલમાં પેન્સિલ કલરથી ને મીણિયા કલર છે, વોટર કલર બાકી છે, એ બનાવવા છે. હવે અત્યારે મારી શરૂ કરવું છે બનાવવાનું. વાતાવરણ હા ખુલ્લું છે એટલે વરસાદ તો કઈ આવવાનો છે નહીં. અહીં અમારું મંદિર હોય તો હું તમને બતાવું. હાજરું અમારું મંદિર, આ અમારું મંદિર છે. તો હું જાઉં ને જલ્દી સ્કેચ બનાવવાનું શરૂ કરું. પાછું આગળ ગણપતિ જો વધારવા જવાનું થાય ને તો સ્કેચ અધૂરો મૂકીને જવું પડશે. લગભગ 10 વાગ્યા પછી જવાનું થાય તો હું જાઉં સ્કેચ બનાવવા. મને એમ કે ઘેરે કોઈ ને પણ આ જો અત્યારમાં સવારમાં આટા મારો રહી ગયો ને. અત્યારે એ ઘેર છે ને બીજા છે મારા હોય જો એ સામે કામ કરે. બીજું અત્યારે ઘેર છે નહીં ઘેરે ને. હવે હું સ્કેચ ઓલો બનાવું. જો આવડે આ સ્કેચ અત્યારમાં મેં એટલા દિવસમાં પહેલો આ સ્કેચ બનાવ્યો, પહેલો પેન્સિલ કલરથી. ને બીજો સ્કેચ છે આવડો. આ હંદાના વિડીયો તમે જોઈ જ લીધા છે શોર્ટ વિડીયોમાં મીડિયા કલરથી. કયો સ્કેચ અમારી તમને વધારે સારો લાગે ને એ કોમેન્ટ કરજો. પછી છે આ પેન્સિલ સ્કેચ. અને હમણાં જ બનાવ્યો. ચારકોલથી બનાવેલ છે ને એટલે એને ઢાંકીને રાખવો પડે, નકર તો આની પર ફિક્સેટિવ સ્પ્રે કરવો પડે. એ ન કરે ને તો હવે જો આને આગળ ખાલી અડું ને તોય હાવ ડાક પડી જાય. એમ તો છે આંગે એમ કંઈ નહીં ને, જો પડી જાવ ડાક ને એ જો કેવો ડાક પડી ગયો. હવે એને પછી હેરખું કરવું ને એ ઘડીકમાં થાય નહીં ને એ હાટું પછી એને ઢાંકીને જ મારે રાખવું પડે. હું વધારે કોઈને બતાવતો જ નહીં સ્કેચ. બતાવું ને તો હું કોઈને અડવા નથી મારા હાથમાં રાખું. ને બીજા આઉટલાઈન તો તમે જોઈ છે આની પહેલાંના વ્લોગમાં બનાવી. તમારે પણ જો તમારો સ્કેચ બનાવો હોય ને તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને મને મેસેજ કરો એટલે હું તમને ત્યાં કોન્ટેક્ટ કરી તમારો અને તમને પણ સ્કેચ બનાવી દઉં. તો કે આઉટલાઈન બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ. આવી લાગે છે કંઈક. આ વોટર કલર પેઇન્ટિંગની કે આઉટલાઈન મારે સૌથી સારામાં સારી બની એવું લાગે. અને અત્યારે 12 વાગી જશે. આઉટલાઈન બનાવવામાં કમસે કમ 1 થી 1.5 કલાક જેટલો સમય લાગ્યો. અને હવે હું એમાં વોટર કલર પૂરી પહેલાં હું ખાઈ લઉં પછી એમાં વોટર કલર પૂરવાનું શરૂ કરું. ખાવામાં છે ઘીહોડાનું શાક ને રોટલા. ત્રણ વાગવા આવી જશે ને લાઇટ પણ વહી ગઈ. હવે હું આ પેઇન્ટિંગ એટલી અધૂરી છે થોડીક એટલી બીની છે. હવે હું આને લાઇટ આવે પછી કન્ટિન્યુ કરી. લાઇટ આવી જાય છે ને 4 વાગી જશે તો ને હવે જવાનું છે ગણપતિ વિસર્જન. એટલો બનાવેલો છે પેઇન્ટિંગ. અને હું પછી બીજા વિડીયોમાં કમ્પ્લીટ કરી ને હું જાઉં ગણપતિ વિસર્જન કરવા.
નાખો નાખો લાગે નાખો ને એકવાર ગણપતિ બાપા ગણપતિ તો લાડો ને બેઠા દો આમાં ખૂટે એમ તો નથી થાય Ami. Pakai sumber. Badlo. Halo. Ayo aku ambil dah. गणपति बाप्पा गौर्य पूजा सीख गए
બધા જવાનું છે પૂરા ગણપતિ બિચારા જીતે છે ને હવે નાઈને મૂળું નાઈને પછી તમે હા તુલસી નાઈ નહીં ખાને તો ભાઈ આ મોબાઈલ શાંતિ વિડિયો શરૂ કર્યો તો કોઈને બગાડવું પડે તારે વિડિયો શરૂ કર્યો બગે ઉભા ગણ બધા આવે આલે જઈ જાય હો પાછી જઈ હાલ આવડા ને મસ્ત આજે જોની લાવા દે ના મોટા એ મારો ચાટો આવ્યો જો વિડિયો ને આજે કે બસ આ ફોન લે ફોન લાવે ફોન अब जो तो बढ़िया उड़े आप भी कहने के जूना के केवो केवे आवे 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 भाई समझ गए ले आले साले मस्ती के तो करता आप बना के जा आप पूरे जगड़ी ऐसे मत ओए ले ए ढोल आगे भूरो भूरो माना आईने पासा नाइन जाऊ एम थोडं आले
મહેમાન કહેવાય આંખ માં નાખજો દીધો વાંધો ના કાઢ દેજો હાથ સારા હવે મસ્તી નો કરતા એક લાગી બાકી જાય ને તો મસ્તીમાં મસ્તી બધે કોકાઈ જાય હોવા જવું આ માદા પડી લેવા ઘેર આવી ગયો હું માઇન્ડ કલર કાઢ્યો ને હવે હું તમને મળું મારા બીજા નવા વિડીયોમાં અને કેવો મારો લાગ્યો આ તમને બ્લોગ કોમેન્ટ કરજો ત્યાં સુધી બાય બાય.